મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. અહીંયા આપણને શું દેખાય છે આ ટેબલમાં? અહીંયા દ્વીપ અને સમુદ્રના નામો બતાવેલા છે. અને અહીંયા સૂર્ય કેટલા છે ત્યાં રહેલા અને ચંદ્ર કેટલા ત્યાં રહેલા છે તે અહીંયા બતાવે છે. અને આ યોજન. તો અહીંયા જે ટેબલમાં બતાવે છે તે શું છે? આખો આ અઢી દ્વીપ છે. ઓકે, અઢી દ્વીપમાં શું રહેલું છે? સૌથી સેન્ટરમાં જંબુદ્વીપ, પછી એનાથી બહાર શું હોય? લવણ સમુદ્ર હોય. એનાથી બહાર શું હોય છે? વલયાકારમાં ધાતકી ખંડ, અને પછી કાલોદધી સમુદ્ર, અને પછી અર્ધ પુષ્કરવર દ્વીપ એ રહેલા હોય ને, તો એને શું કહેવાય? આખાને અઢી દ્વીપ કહેવાય. તો અઢી દ્વીપમાં રહેલા જે પણ પદાર્થો છે એના કેટલા કેટલા માપો છે તે અહીંયા બતાવે છે. તો પેલા એ આપણે જોઈ લઈએ યોજનનું. જંબુદ્વીપનું ડાયામીટર શું છે? 1,00,000 યોજન છે. 1,00,000 યોજનનું શું છે? ડાયામીટર વાળું આખું આ જંબુદ્વીપ છે. એનાથી બહાર છે લવણ સમુદ્ર. તેને 2,00,000 કેવી રીતે કાઉન્ટ કરવાના? લવણ સમુદ્રના. તો લવણ સમુદ્ર બહાર હોય ને, જંબુદ્વીપ થી બહાર રહેલું હોય આવી રીતે. તો 2,00,000 કેવી રીતે ગણવાના? અહીંયાથી કરીને આખો આવી રીતે ડાયામીટર ગણાય? એવી રીતે નહીં ગણાય, ખાસ ધ્યાન રાખવાનું. એવી રીતે નહીં ગણી શકાય. કેમ? રીઝન છે કે તે વલયાકારે છે. આ લવણ સમુદ્ર તે આ થાળી જેવો ભરેલો નથી. આ જંબુદ્વીપ જંબુદ્વીપ આખો થાળી જેવો ગોળ છે. એટલા માટેનું ડાયામીટર આપણે એવી રીતે માપવાનું હોય. આવી રીતે આપણે માપીએ ડાયામીટર જંબુદ્વીપનું. બટ લવણ સમુદ્ર છે એનું અહીંયાથી અહીંયા આખું આપણે માપીએ અને આપણને લાગશે કે ચાલો 4,00,000 છે, 2,00,000 છે. ઓકે, તો એ રોંગ થશે. એટલે જંબુદ્વીપનું ડબલ હોય ને લવણ સમુદ્ર, તો કેટલો આપણને લાગે કે 2,00,000 અહીંયાથી કરીને આટલો 2,00,000 હશે, તો તે રોંગ છે. એવી રીતે નથી. લવણ સમુદ્ર ને અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા એવી રીતે માપવાનું. ઓકે, તો ક્યાંથી પણ આપણે માપશું તો એ કેટલું હોય? 2,00,000 યોજન જેટલું એનું આવી રીતે વિસ્તાર રહેલું છે, ધ્યાન રાખવાનું. ઓકે, એવી જ રીતે જે પણ બહારના જે પણ વલયાકારે બહાર બહાર રહેલા જે પણ આ ધાતકી ખંડ દ્વીપ સમુદ્રો છે બધાનું એવી જ રીતે માપવાનું હોય છે. એ ધ્યાન રાખવાનું. તો હવે બધા પદાર્થો છે એ આપણે શું જોયું કે આપણને ઈસ્ટ અને વેસ્ટ આપણને એ જોવાનું છે. પૂર્વ લવણ સમુદ્ર અને પશ્ચિમ લવણ સમુદ્ર એવી રીતે આપણને જોવાનું. ધાતકી ખંડ નો પણ કેવી રીતે? પૂર્વ અને પશ્ચિમ ધાતકી ખંડ. કાલોદધી સમુદ્ર પણ કેવી રીતે? પૂર્વ અને પશ્ચિમ કાલોદધી સમુદ્ર. અને અર્ધ પુષ્કરવર દ્વીપ પણ પૂર્વ અને પશ્ચિમ. એવી રીતે બધું આપણને જોવાનું છે. કારણ કે આ બધા જે દ્વીપો છે, જે ધાતકી ખંડ છે, અર્ધ પુષ્કરવર દ્વીપ કેવી રીતે છે આખા, એનું જે જોગ્રાફી છે કેવી રીતે છે? મિરર ઇમેજ છે. ઈશુકાર પર્વત જે છે અહીંયા રહેલા છે, આપણે મળ્યા હતા ને, ઈશુકાર પર્વત જે અહીંયા રહેલા છે આવી રીતે બાણના શેપના, સીધા બાણના શેપના. તો એ ડિવાઈડ કરે છે ઈસ્ટ અને વેસ્ટમાં આ દ્વીપોને. તો એના કારણે ઈસ્ટ અને વેસ્ટમાં આવી રીતે ડિવાઈડ થાય છે ને, તો એના કારણે શું થાય છે? એના કારણે બધું આપણને એવી જ રીતે ઈસ્ટ અને વેસ્ટ એવી રીતે આપણને ડિરાઈવ થાય છે બધા દ્વીપો. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે જોયું કે પૂર્વ લવણ સમુદ્ર એટલે ઈસ્ટ લવણ સમુદ્ર અને વેસ્ટ લવણ સમુદ્ર એવી રીતે જોવાનું. તો પૂર્વ લવણ સમુદ્રનું 2,00,000 જેટલું વિસ્તાર છે અહીંયા, અને પશ્ચિમ લવણ સમુદ્રનું એનું પણ 2,00,000 વિસ્તાર. એવી રીતે આપણને જોવાનું. ઓકે, તો અને બીજું આપણને શું નિયમ ખ્યાલ છે કે બધું ડબલ ડબલ થતું જાય છે ને. દ્વીપથી જે પણ એક પદાર્થ છે એનાથી બહાર વાળું પદાર્થ એનાથી ડબલ હોય. તેવી જ રીતે જંબુદ્વીપ એ 1,00,000 યોજન છે, તો એનાથી ડબલ વિસ્તાર વાળું આ લવણ સમુદ્ર. તો એટલે કેવી રીતે જોવાનું? માત્ર પૂર્વ લવણ સમુદ્ર જોવાનું કે પશ્ચિમ. તો એ 1 થી ડબલ છે ને 2. તો એવી રીતે યાદ રાખવાનું આપણને. એવી રીતે નહીં કરવાનું કે 2 + 2 એટલે કે 4. એવી રીતે આપણને નહીં કરવાનું. ઓકે, પછી આ લવણ સમુદ્ર થી ડબલ વિસ્તાર વાળું શું હોય એનાથી બહાર? એ હોય ધાતકી ખંડ.
તો અહીંયા પણ આપણને આવી રીતે કરવાનું ધાતકી. તો પૂર્વ ધાતકી ખંડ અને પશ્ચિમ ધાતકી ખંડ જે એના બહાર રહેલા હોય એ પણ કેટલું છે, આ લવણ સમુદ્ર થી ડબલ એટલે કે કેટલું હોય, 4 થાય. અહીંયા 4, ઈસ્ટ અને વેસ્ટ નું પણ 4, એવી રીતે. ઓકે, 4-4 લાખ યોજન નો વિસ્તાર વાળું આ પૂર્વ અને પશ્ચિમ ધાતકી ખંડ. પછી એનાથી બહાર શું હોય, કાલોદધી સમુદ્ર હોય, તો એ ડબલ ધાતકી ખંડ થી ડબલ એટલે કે 4 લાખ છે, તેનું ડબલ થાય 8 લાખ. તો પૂર્વનું 8 લાખ, પૂર્વનું કાલોદધી સમુદ્ર એ 8 લાખ યોજન અને વેસ્ટ વાળું પણ 8 લાખ યોજન, એવી રીતે. એનાથી બહાર શું છે, અર્ધ પુષ્કર દ્વીપ. અને જો આખો પુષ્કર દ્વીપ હોય તો ડબલ થાય, એટલે 8 નું કેટલું હોય ડબલ, 16 થાય. તો 16 લાખ યોજન પુષ્કર દ્વીપનું. પણ હવે આપણે અર્ધ પુષ્કર દ્વીપ આપણને જોવાનું, તો 16 નું હાફ અહીંયા જે દેખાય છે તે 8 લાખ થાય છે. ઓકે, 8-8 લાખ યોજન એવી રીતે ઈસ્ટ અને વેસ્ટના. તો એ આપણે આ સમજી લીધું. હવે આખા આનું ટોટલ આપણે કરશું તો શું થશે, 45 લાખ યોજન આપણને પ્રાપ્ત થશે. આ ફિગર પ્રાપ્ત થશે. જે આખા અઢી નું આપણે કહીએ, આખા અઢી છે, આખો અઢી નું ડાયમીટર છે તે આ 45 લાખ યોજન એવી રીતે પ્રાપ્ત થશે. હવે આપણે અહીંયા શું દેખાય છે, કોલમમાં આપણને દેખાય છે કે અહીંયા સૂર્ય અને ચંદ્રની પંક્તિઓ રહેલી છે. તો તે આપણને જોવાનું છે. જંબુદ્વીપમાં કેટલી છે, 2 સૂર્ય છે. અને ચંદ્ર કેટલા છે, 2 ચંદ્ર, એટલે 2 સન્સ એન્ડ 2 મૂન્સ એવી રીતે રહેલું છે. ઓકે, એનો ફોટો અહીંયા આપણે જોઈ લઈએ. આ ફોટોમાં આપણને શું દેખાય છે, આ ફોટોમાં શું દેખાય છે કે આ શેનો ફોટો છે, એ પુષ્કરવર દ્વીપ સુધી રહેલું આ દ્વીપ સમુદ્રનો આ ફોટો છે. જેના સેન્ટરમાં અહીંયા આપણને દેખાય છે આ જંબુદ્વીપ, આટલું છે. આ એની સેન્ટરમાં રહેલું આ મેરુ પર્વત, એનાથી બહાર આ લવણ સમુદ્ર દેખાય છે આ બ્લુમાં, એનાથી બહાર આ ધાતકી ખંડ, એનાથી બહાર કાલોદધી સમુદ્ર, એનાથી બહાર શું છે, આ પુષ્કરવર દ્વીપ છે. આખો અહીંયાથી કરીને આટલો આ પુષ્કરવર દ્વીપ છે. અહીંયા ઈસ્ટ છે અને અહીંયા વેસ્ટ છે. તો આ પુષ્કરવર દ્વીપ આખો અહીંયા દેખાય છે. બટ એના એકદમ મધ્યમાં આ ગ્રીનમાં શું દેખાય છે, આ મનોશોત્તર પર્વત દેખાય છે આપણને આ ગ્રીનમાં, જે પુષ્કરવર દ્વીપના એકદમ મધ્યમાં રહેલું છે. એના કારણે અભ્યંતર અર્ધ પુષ્કરવર દ્વીપ બને છે અને બાહ્ય અર્ધ પુષ્કરવર દ્વીપ, એવી રીતે જોગ્રાફી એવી રીતે ક્રિએટ થાય છે. ઓકે, તો હવે અઢી દ્વીપ કેટલું હોય, આ મનોશોત્તર પર્વતની ઇન્ટરનલ બાઉન્ડ્રી સુધી, જે આ દેખાય છે આપણને, આપણે આ ડ્રો કરી રહ્યા છે તે આ શું છે, આ બાઉન્ડ્રી છે અઢી દ્વીપની. અભ્યંતરનું અર્ધ પુષ્કરવર દ્વીપ એટલું છે. અને આ ટોટલ આપણે જો જોઈએ અહીંયાથી કરીને આટલું જોશું તો કેટલું થશે, 45 લાખ યોજન બનશે. આ એ ધ્યાન રાખવાનું. ઓકે, અને જો આપણે પુષ્કરવર દ્વીપ આખો જોઈએ તો કેટલું, અહીંયાથી કરીને આટલું પૂર્વનું પુષ્કરવર દ્વીપ કેટલું હોય, 16 લાખ યોજન હોય. ઓકે, પણ અઢી દ્વીપમાં જેટલું પાર્ટ છે પુષ્કરવર અર્ધ પુષ્કરવર દ્વીપનું, એનું કેટલું થાય, અહીંયાથી કરીને 8 થાય, 8 લાખ યોજન, એ ધ્યાન રાખવાનું. આ ઈસ્ટ નું અને વેસ્ટ માટે પણ અહીંયા સેમ ધ્યાન રાખવાનું. આટલું 16 હોય અને આટલું 8 લાખ યોજન હોય. આટલું આપણે ક્લિયર થઈ ગયું. હવે આપણને શું, સૂર્યચંદ્રની પંક્તિ જોવાની છે આપણને. ઓકે, તો હવે જે જંબુદ્વીપ છે આ આપણને દેખાય છે, જંબુદ્વીપ ક્યાં છે, આ જંબુદ્વીપ છે. એમાં કેટલા સૂર્ય છે અને કેટલા ચંદ્ર છે, તો 2 સૂર્ય અને 2 ચંદ્ર રહેલા છે. તો તે આપણને દેખાય છે અહીંયા ફોટોમાં. આ સૂર્ય છે, જે આવી રીતે ડ્રોઈંગ કરીને બનેલું છે તે સૂર્ય છે. અને જે આવા આવા શેપ વાળું છે તે ચંદ્ર છે. તો અહીંયા દેખાય છે આ સૂર્ય, પૂર્વમાં એક સૂર્ય દેખાય છે અને પશ્ચિમમાં એક જ લાઈનમાં તે અહીંયા સૂર્ય દેખાય છે. જંબુદ્વીપની અંદર દેખાય છે આ 2 સૂર્ય દેખાય છે આપણને. ઓકે, એટલે 2 સૂર્ય છે એક લાઈનમાં
અને ચંદ્ર ક્યાં છે? બે ચંદ્ર તે પણ આ જંબુદ્વીપમાં ક્યાં છે? આ અહીંયા છે. અહીંયા ચંદ્ર દેખાય છે આપણને બે. ધ્યાન રાખવાનું. એટલે આ અરેન્જમેન્ટ છે ને એ ધ્યાન રાખવાનું કે સૂર્ય આવી રીતે હોય. ઓકે, આ આવી રીતે સૂર્ય રહેલું હોય અને ચંદ્ર કેવી રીતે હોય? અહીંયા હોય. એવી રીતે પ્લેસમેન્ટ. અને સેન્ટરમાં અહીંયા છે આ મેરુ પર્વત. તો મેરુ પર્વતની ગોલ 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 એવી રીતે આ પ્રદક્ષિણા આપતા હોય છે આ સૂર્યચંદ્ર આવી રીતે ગોલ ગોલ આખા એવી રીતે પોતપોતાની ઓર્બિટમાં એવી રીતે ફરતા હોય છે આ મેરુ પર્વતથી ગોલ ગોલ અહીંયા આમ. એ ધ્યાન રાખવાનું. તો સૂર્ય એવી રીતે હોય અને ચંદ્ર એનાથી એવી રીતે આટલા ડિસ્ટન્સમાં એવી રીતે હોય. તો આપણે એમ કરીએ તો પરફેક્ટ એવું એંગલ્સ એવી રીતે પરફેક્ટ 90 ડિગ્રી એંગલ્સ એવી રીતે પ્રાપ્ત થાય છે. એ ધ્યાન રાખવાનું. અને એમની ગતિ કેવી હોય છે? ગતિ એવી જ હોય જેના કારણે ડિસ્ટન્સ ચેન્જ નહીં થાય. એટલે એવી રીતે નહીં, અરે ડિસ્ટન્સ ચેન્જ થઈ શકે છે એ ધ્યાન રાખવાનું. બંનેની ગતિ કેવી છે? અલગ છે આ. એટલે આખી વાર ફૂલ ટાઈમ 90 ડિગ્રી નું આખો પરફેક્ટ એંગલ ક્રિએટ થઈને પડેલું એવું કઈ જરૂરી નથી. એ એ ઓછું વધારે એક્યુટ ઓપ્ટિક્સ એંગલ થતું જાય. એટલે કે ડિસ્ટન્સ જે છે એ ઓછા વધારે થઈ શકે છે. કારણ કે સ્પીડ, ફરવાની સ્પીડ છે એ ડિફરન્ટ છે. તો અહીંયા જંબુદ્વીપની અંદર આપણે જોયું કે બે સૂર્ય બે ચંદ્ર કેવી રીતે અહીંયા રહેલા હોય છે. ઓકે, એટલા માટે આપણે જો અહીંયા રહેતા હોઈએ અને અહીંયા ચંદ્ર રહેલું છે એટલે રાત્રિ રહેલી છે, પછી ચંદ્ર આમ, પછી શું અહીંયા સૂર્ય નથી એટલે કે રાત્રિ છે એ ધ્યાન રાખવાનું. અને પછી આ ચંદ્ર અહીંયા આગળ ચાલ્યો જાય, ગતિ કરે અને પછી સૂર્ય આવવાનું અહીંયા સ્ટાર્ટ કરે તો શું થાય? અર્લી મોર્નિંગ નું જે આપણને થોડુંક થોડુંક આચ્છાદિત આપણને પ્રભા દેખાય છે તે દેખાવા સ્ટાર્ટ થાય છે, સનરાઈઝ થાય. અને પછી આ સૂર્ય જયારે અહીંયા આવી જાય તો ત્યારે એકદમ બપોર જેવી એકદમ તડકો આવું આપણને મળે. પછી આ આગળ વધતો જાય, જ્યારે આગળ અહીંયા વધતો જાય સૂર્ય તો પછી શું થાય? પછી સાંજ આપણને સાંજે ઇવનિંગ વાળું કેવું આપણને દેખાય? સંધ્યાકાળ તો એવું આપણને દેખાય કે પ્રકાશ ઓછું થઈ જાય, સૂર્યાસ્ત થાય. જે સૂર્ય અહીંયા આવ્યો તે અહીંયા આગળ જવાનું હોય ને તો ત્યારે પછી સૂર્યાસ્ત થવાનું સ્ટાર્ટ થાય. અને પછી સૂર્ય અહીંયા આવી જાય અને જે આ ચંદ્ર છે એ અહીંયા આવી જાય તો પછી રાત્રિ. એટલે દેટ મીન્સ આજનું જે ચંદ્ર આપણને દેખાય છે, આજ રાત્રિનું ચંદ્ર, તે આવતીકાલની જે રાત્રિ છે એમાં જે ચંદ્ર છે એ બીજો છે, નંબર 2 વાળો ચંદ્ર છે. આ સેમ ચંદ્ર પાછો આપણને આજ ચંદ્ર જોવાનું છે, આ ચંદ્રદેવ ને આજ ચંદ્રદેવનું વિમાન જોવાનું છે. તો એ ક્યારે આપણને દેખાશે? એક દિવસ છોડીને પછી, એટલે પરમ દિવસેની રાત્રિ. તો ત્યારે આ સેમ ચંદ્ર આખો આ ફરીને અહીંયા આવી જશે પાછો, ત્યારે દેખાશે. ઓકે, એટલે આજે જે ચંદ્ર છે એ ચંદ્ર નંબર 1 અને આવતીકાલની રાત વાળું ચંદ્ર છે ચંદ્ર નંબર 2 આ દેખાશે. પછી થર્ડ રાત્રિ છે એમાં ચંદ્ર નંબર 1 પાછો આવશે, ફોર્થ રાત્રિમાં ચંદ્ર નંબર 2 પાછો આવશે. એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. અને સૂર્ય માટે પણ એમ સેમ. આજ જે સૂર્ય દેખાયું હતું આપણને આકાશમાં, આવતીકાલે એ સેમ નહીં હશે. આવતીકાલે સૂર્ય નંબર 2 હશે, અહીંયા એ દેખાશે આપણને. પછી સૂર્ય નંબર 1 એક દિવસ પછી આપણને દેખાશે, 2 દિવસ પછી સૂર્ય નંબર 2 દેખાશે. એટલે એવી રીતે વારાફરતી સૂર્યચંદ્રના આપણને દર્શન થઈ શકે છે આ આકાશમાં. આપણને જંબુદ્વીપ ના રહેવાસીઓ માટે એ સમજવાનું. ઓકે, આ વસ્તુ આપણે થઈ ગઈ ક્લિયર. હવે આપણને શું જોવાનું છે કે હવે આગળ શું છે? પૂર્વ લવણ સમુદ્રમાં શું દેખાય છે ટેબલમાં? પૂર્વ લવણ સમુદ્રમાં 2 સૂર્ય અને 2 ચંદ્ર છે. તો અહીંયા લવણ સમુદ્ર તો અહીંયા છે અને એનો પૂર્વ ભાગ અહીંયા છે. એટલે અહીંયા કેટલા છે? 2 સૂર્ય દેખાય છે. અહીંયા આપણને 2 સૂર્ય, અહીંયા 2 સૂર્ય આપણને દેખાય છે ઈસ્ટ સાઈડમાં. અને એટલે પૂર્વ લવણ સમુદ્રમાં 2 સૂર્ય, પશ્ચિમ લવણ સમુદ્રમાં 2 સૂર્ય, અને ચંદ્ર શું છે એ પણ
બે સૂર્ય બે ચંદ્ર દેખાશે. અહીંયા ફોટોમાં ભલે અહીંયા એક જ છે, પણ અહીંયા આપણને દેખાય છે લખેલું છે ને બે ચંદ્રો. તો અહીંયા સમજી લેવાના કે શું છે, બે ચંદ્રો છે. આ ફોટો આપણને સમજવા માટે છે અહીંયા, એટલે કે ડ્રો નહીં કરી શકે, પણ અહીંયા લખેલું છે બે ચંદ્ર. તો એ ધ્યાન રાખવાનું, અહીંયા બે ચંદ્ર છે આ લવણ સમુદ્રની અંદર. એટલે આપણને એ ધ્યાન રાખવાનું કે આ જંબુદ્વીપ તો 1 લાખ યોજનનું છે ને, એને પ્રકાશિત કરવા આ આટલા ભાગને પ્રકાશિત કરવા માટે એક સૂર્ય ઇનફ છે. પણ હવે આ ઈસ્ટ સાઈડનું જે લવણ સમુદ્ર છે એ કેટલું છે, આ જંબુદ્વીપ કરતા ડબલ છે ને. કેટલું છે આ? 2 લાખ યોજન છે, ડબલ છે. તો એને આટલા બધા એરિયાને પ્રકાશિત કરવા, જે 1 લાખ યોજનનું જેટલું આ રાઈટ સાઈડનું ભાગ છે જંબુદ્વીપનું, એને પ્રકાશિત કરવા એક સૂર્ય લાગે છે. તો અહીંયા 2 લાખ યોજનની વિસ્તાર વાળું લવણ સમુદ્રને આખા આટલા ભાગને પ્રકાશિત કરવા એક સૂર્ય જ નહીં લાગે, પણ બે સૂર્ય લાગે છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા કેટલા છે? બે બે સૂર્યો છે અહીંયા. ઓકે, બે બે સૂર્યો છે ઈસ્ટ લવણમાં, અને વેસ્ટ લવણ સમુદ્રમાં પણ બે બે સૂર્યો છે. બે સૂર્ય અને સૂર્ય જે પોતે ઇન્દ્ર હોય છે, એમના વિમાન પરિવાર સહિત એ રહેતા હોય, તો એવી રીતે આટલા બે બે છે. ચંદ્ર પણ કેટલા છે લવણ સમુદ્રમાં? એ પણ બે છે. પૂર્વ લવણ સમુદ્ર અને પશ્ચિમ લવણ સમુદ્ર, એટલે બે બે ચંદ્ર છે. તો એવી રીતે તેઓ પણ આમ એવી રીતે ફરતા રહ્યા કરે છે આમ. હવે એક વાત ધ્યાન રાખવાની કે એમાં શું છે કે આપણે શું જોયું કે જે સૂર્ય અને ચંદ્ર ની વચ્ચેનું ડિસ્ટન્સ જે છે ને, એ ગતિના પ્રમાણે એ ચેન્જ થઈ શકે છે, ઓછો વધારે થઈ શકે છે. સૂર્યો અને ચંદ્રના વચ્ચેનું ડિસ્ટન્સ એ ચેન્જ થઈ શકે છે, ઓછો વધારે થઈ શકે છે. બટ જે આ સૂર્ય છે, આ બે સૂર્ય અને આ બે સૂર્ય, તો એમનું શું એની ગતિ તો સેમ જ હોય. એટલા માટે એ જ્યારે પણ ફરે ને, તો ત્યારે એમનું ડિસ્ટન્સ ઓછો વધારે તો નહીં હોય, કારણ કે એમની ગતિ સેમ છે ને, સ્પીડ સેમ છે. તો ડિસ્ટન્સ પણ સરખો ને સરખો જ રહેવાનું છે, ધ્યાન રાખવાનું. એટલે એવું ક્યારે નહીં થાય કે આ સ્લો ચાલે છે, આ ચંદ્રદેવના આ વિમાનો સ્લો ચાલે છે, સૂર્યદેવના વિમાનો સ્લો ચાલે છે, અને આ ફાસ્ટ ચાલીને અહીંયા બાજુમાં આવી ગયા એટલે 4 4 સૂર્ય દેખાઈ આવે આપણને. એવું કઈ બે બે સૂર્ય દેખાઈ આવે એક સાથે આકાશમાં, એવું ક્યારે નહીં થાય એક સાથે, ધ્યાન રાખવાનું. ઓકે, એટલે આ ક્યારે પણ જયારે સૂર્ય ફરે ને, તો આ એક જ પંક્તિમાં, એક જ લાઈનમાં આવી રીતે બધા આમ ફરતા હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું, સેમ ની સેમ લાઈનમાં, એક જ લાઈનમાં ફરે. તેવી જ રીતે ચંદ્ર પણ છે, એક ફિક્સ એમની જે ગતિ જે હોય ને, આ જે ચંદ્ર છે ને, આ લવણ સમુદ્ર વાળા જે ચંદ્ર છે, બે બે ચંદ્રો, તો એમની પણ સ્પીડ જે છે ને, એ એવી જ મેન્ટેન રહેલી હોય કે તે એક સાથે અહીંયા કોઈને પણ એક સાથે આકાશમાં બે ચંદ્ર નહીં દેખાઈ જાય એક સાથે. એક જ લાઈનમાં એવી રીતે આ ગોલ ગોલ આવી જ રીતે ફરતા હોય કે એક જ લાઈનમાં રહે આ ચંદ્ર, એ ધ્યાન રાખવાનું. હવે પૂર્વ ધાતકી ખંડ છે, આ છે ધાતકી ખંડ. એના પૂર્વમાં કેટલા છે? 6 સૂર્ય બતાવે છે. અહીંયા લખેલું છે 6 સૂર્યો, અને ચંદ્ર કેટલા છે? 6 ચંદ્ર અહીંયા લખેલું છે. એ પણ એવી જ રીતે અહીંયા લાઈનમાં હોય છે, ધ્યાન રાખવાનું. અહીંયા ભલે ડ્રોઈંગમાં બતાવ્યું છે એક જ, પણ એ એક નથી, આ લખેલું છે અહીંયા 6 સૂર્યો. તો એ 6 સૂર્ય આમ લાઈનમાં હોય છે, 1 2 3 4 5 6 એવી રીતે. અને અહીંયા પણ 1 2 3 4 5 6 એવી રીતે એક જ લાઈનમાં 6 સૂર્ય એવી રીતે રહેલા હોય છે. ધાતકી ખંડનો વિસ્તાર કેટલું છે? આ અહીંયાથી 6 લાખ યોજન હોય ને, તો આટલા બધા 4 લાખ યોજન હોય ને, તો 4 લાખ યોજનનું જે આટલું વિસ્તાર છે, એને પ્રકાશિત કરવા માટે આટલા 6 ચંદ્ર, સૂર્ય ચંદ્ર એ લાગતા હોય છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, એમનું પણ સ્પીડ એવું જ હોય બધાનું, કે એ એક જ લાઈનમાં રહેલા હોય, સેમ ડિસ્ટન્સમાં એવી જ રીતે રહેલું હોય, એ ધ્યાન રાખવાનું. અને એવી જ રીતે જે ચંદ્ર છે અહીંયા,
જે 6 ચંદ્ર છે એ એક જ લાઈનમાં આવી રીતે રહેલા હોય છે, અને અહીંયા પણ આવી જ રીતે એક લાઈનમાં 6 ચંદ્ર એવી જ રીતે ફરતા હોય છે, એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે સમજી લીધું. પછી પૂર્વ કાલોદધી સમુદ્ર છે અને પશ્ચિમ કાલોદધી સમુદ્ર. તો એમાં કેટલા છે સૂર્યચંદ્ર? 21 છે. આ દેખાય છે, અહીંયા લખેલું છે 21 સૂર્ય અને 21 ચંદ્ર છે. એ પણ બધા એક જ લાઈનમાં આમ રહેલા છે. 21 અહીંયા અને 21 અહીંયા. સૂર્ય અને ચંદ્ર પણ 21 અહીંયા ચંદ્ર અને અહીંયા 21 ચંદ્ર. એટલે આટલા બધા હોય છે. આ કાલોદધી સમુદ્ર કેટલું છે? 8 લાખ યોજનનું વિસ્તાર વાળું છે. આ અહીંયા 8 અને અહીંયા 8 લાખ યોજન. તો આટલું આપણને આટલા એરિયાને પ્રકાશિત કરવા માટે આટલા સૂર્ય એક જ સાઈડ 21 સૂર્ય લાગતા હોય. આ એક સાઈડમાં 21 સૂર્ય. તો આવી રીતે આ બધા એક લાઈનમાં આવી રીતે રહેલા હોય. ધ્યાન રાખવાનું. અહીંયા 21 બધા એક લાઈનમાં બંને બાજુ એવી રીતે રહેલા હોય છે. પછી અહીંયા શું છે આગળ? અર્ધ પૂર્વ અર્ધ પુષ્કરવર દ્વીપ. એમાં કેટલા હોય છે સૂર્યચંદ્ર? અહીંયા દેખાય છે 36 સૂર્ય હોય છે. પૂર્વમાં અને પશ્ચિમમાં પણ 36 સૂર્ય અને ચંદ્ર પણ અહીંયા 36 ચંદ્ર અને અહીંયા પણ 36 ચંદ્ર એવી રીતે રહેલા હોય છે. ધ્યાન રાખવાનું. આ પણ અર્ધ પુષ્કરવર દ્વીપ જેટલી જ વાત છે. એટલે કે આટલા એરિયા જે 8 લાખ યોજન છે. આ પણ કેટલું છે? 8 લાખ યોજન છે. તો એમાં કેટલા છે? 36 સૂર્ય છે. આ બધા એક જ લાઈનમાં. અહીંયા પણ એક જ લાઈનમાં આવી રીતે. ચંદ્ર પણ એવી જ રીતે એક જ લાઈનમાં અહીંયા 36 ચંદ્રો છે. એ ધ્યાન રાખવાનું. અને આ બધા કેવા છે? આ સૂર્યચંદ્ર આ બધા એને કહેવાય છે સ્થિર હોય કે ચર હોય? તો એ બધા ચર હોય છે. આ અસ્થિર હોય છે. એટલે કે ચર એટલે કે ફરનારા. ગોલ 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 આવી રીતે ફરતા રહે છે. બિલકુલ પણ સ્થિર નહીં હોય એક જ જગ્યાએ. એ બધા ફરતા હોય છે. ઓકે. તો આ ટોટલ આપણને એ સમજવાનું કે જંબુદ્વીપ છે એમાં ટોટલ સૂર્ય કેટલા છે? 2 સૂર્ય અને 2 ચંદ્ર. પછી લવણ સમુદ્રમાં ટોટલ કેટલા સૂર્યચંદ્ર છે? ટોટલ આપણે કરીએ તો 4 છે. 4 સૂર્ય અને 4 ચંદ્ર. પછી જે ધાતકી ખંડ છે એમાં ટોટલ સૂર્ય અને ટોટલ ચંદ્ર કેટલા છે? 6 + 6 12 સૂર્ય અને 12 ચંદ્ર. પછી કાલોદધી સમુદ્ર છે એમાં ટોટલ કેટલા છે સૂર્ય અને ચંદ્ર? ટોટલ સૂર્ય છે 21 અને ટોટલ ચંદ્ર છે 21 સોરી 42. 42 સૂર્ય છે ટોટલ અને 42 ચંદ્ર છે. ઓકે. પછી અર્ધ પુષ્કરવર દ્વીપ છે એમાં ટોટલ સૂર્ય કેટલા છે? 72 સૂર્ય છે અને ટોટલ ચંદ્ર કેટલા છે? 72 ચંદ્ર છે. ઓકે. તો હવે એવી રીતે આપણે કાઉન્ટ કરીએ તો કેટલા થાય છે? તો આપણે એવી રીતે ટોટલ કરીએ કે ખાલી સૂર્ય કેટલા છે ટોટલ? તો ટોટલ સૂર્ય કેટલા થાય છે? 132 થાય છે. ઓકે. ટોટલ 132 સૂર્ય રહેલા હોય છે. આખું આપણે કેલ્ક્યુલેટ કરીએ, ટોટલ કરીએ 2 4 12 42 અને 72 આટલું આપણે ટોટલ કરીએ તો 132 પ્રાપ્ત થાય છે. એટલે ટોટલ આખા અઢી દ્વીપમાં સૂર્ય કેટલા હોય છે? 132 અને ટોટલ ચંદ્ર પણ 132 રહેલા હોય છે. હવે આપણે જોઈએ કે ખાલી ઈસ્ટમાં કેટલા સૂર્ય છે અને ખાલી વેસ્ટમાં કેટલા સૂર્ય છે અને કેટલા ચંદ્ર છે. તો એ ડિવાઈડ બાય 2 કરી લેવાનું. 132 ડિવાઈડ બાય 2 કરીએ તો કેટલું મળે આપણને? 66. ઓકે. એટલે ખાલી ઈસ્ટમાં આપણે જોઈએ તો ઈસ્ટમાં કેટલા હોય સૂર્ય અને ચંદ્ર? 66. અને ખાલી વેસ્ટમાં સૂર્ય કે ચંદ્ર કેટલા છે? એ પણ 66. અને ટોટલ એ 132. 132 સૂર્ય અને 132 ચંદ્ર હોય છે. એ ધ્યાન રાખવાનું આખા અઢી દ્વીપમાં. હવે બીજું આપણને ધ્યાન રાખવાનું કે આપણે આ
વ્હીલ્સ જોયા હોય ને, કાર કાર જોયું છે તો કાર કે સાયકલ છે સાયકલ, તો સાયકલ નું વ્હીલ્સ જોયું છે, આવી રીતે ચાલતી હોય ને સાયકલ, જે પણ આવી રીતે સાયકલ છે આ સાયકલ ચાલતી હોય તો એના જે આ વ્હીલ્સ છે, વ્હીલ્સમાં સ્પોક્સ રહેલા હોય, આવી રીતે સ્પોક્સ રહેલા હોય ને, આવી રીતે રહેલા હોય તો સમજવાનું કે ખાલી 4 સ્પોક્સ છે. એવી રીતે જો આપણે સમજીએ ને આ ચાલતી હોય ગોલ 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 ગોલ, તો ચાલતી હોય તો શું થાય, એના સ્પોક્સ છે ને જેવા છે તેવી જ રીતે એ જ સેમ પોઝિશનમાં પડેલા હોય ને ગોલ 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 ફરે ને, આપણે ઇમેજિન કરી શકીએ છીએ ને, બસ આ જે સ્પોક્સ છે ને એવી જ રીતે સમજવાનું કે આ સૂર્યની અને ચંદ્રની પંક્તિ એ સાયકલના આ સ્પોક્સ છે અને આ સાયકલ નું આ પૈડું છે આ. તો પછી આખો એ આ સૂર્યની પંક્તિ કહેવાય આ, અને આ કહેવાય ચંદ્રની પંક્તિ. પંક્તિ એટલે કે આખી લાઈન. તો સૂર્યની આખી લાઈન અને ચંદ્રની આખી લાઈન, બસ આવું આ સાયકલ નું જે આ સ્પોક્સ વાળું આ વ્હીલ છે એવી રીતે સમજવાનું. આ કેવી રીતે ફરતું હોય, બસ એવી જ રીતે સેમ આવી રીતે આ ફરતું હોય છે. આ બધા સૂર્ય આવી રીતે અહિયાં ફરતા હોય છે બધા, અને બધા ચંદ્ર પણ આવી જ રીતે આ ગોલ 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 ફરતા હોય. તો જયારે આ ગોલ ગોલ ફરતા હોય ને, તો ત્યારે જેવી રીતે આ સ્પોક્સ છે, આ જે આ સાયકલ નું જે આ પૈડામાં સ્પોક રહેલું છે, તો આવું આવું ને આવું જ રહેલું હોય ને, આ સેમ લાઈનમાં આખી લાઈન આવી આવી નહીં થઈ જાય ને, આ બે લાઈનો આવી આવી કઈ નહીં થઈ જાય, ગડબડ આવું આવું કઈ નહીં થાય, પણ આ સ્ટ્રેટ ના સ્ટ્રેટ આવા જ રહેલા હોય ને ફરતું હોય તો ત્યારે, બસ એવી જ રીતે જયારે આ ફરતા હોય ને તે બધા આ પંક્તિ, સૂર્યની પંક્તિ એક જ લાઈનમાં આવી રીતે સેમ સેમ સરખી આમ ગોલ 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 ફરતી હોય, અને ચંદ્રની પણ આખી પંક્તિ એક જ લાઈનમાં આમ ગોલ ગોલ ફરતી હોય, એટલે લાઈન બિલકુલ પણ બગડે નહીં, અહીંયાથી ત્યાં નહીં થાય, આખી પંક્તિમાં જ હોય. તો એના પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે જે જંબુદ્વીપમાં રહેલા જે આ સૂર્ય અને ચંદ્ર છે એની સ્પીડ કેટલી હશે, અને આ સૌથી બહાર વાળું જે આ અર્ધ પુષ્કરવર્ત દ્વીપ વાળું સૂર્ય ચંદ્ર છે એની સ્પીડ કેટલી હશે, તો એ આપણે વિચારીએ તો એ ખ્યાલ આવી શકે છે કે આ સૂર્યને અહીંયાથી કરીને અહીંયા સુધી પહોંચવાનું છે, આ અહીંયા પહોંચવાનું છે, એને કેટલું વાર લાગે, એટલે એને સ્પીડ કેટલી કરવી પડશે, અને આ સૂર્ય અહીંયા રહેલું છે અને અહીંયા ને એને અહીંયાથી અહીંયા પહોંચવાનું છે, તો એને એની સ્પીડ કેટલી કરવી પડશે. દેટ મીન્સ આ સૂર્યને, જંબુદ્વીપ વાળા સૂર્યની સ્પીડ ઘણી ઓછી છે, ધીરે 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 ચાલશે તો પણ અહીંયા પહોંચી જશે, પણ એને પણ હવે એક જ લાઈનમાં રહેવાનું છે ને, આ બધા સૂર્યને શું એક જ લાઈનમાં અહીંયા રહેવાનું છે, એક જ લાઈનમાં ફરશે ને, બધા પંક્તિ તો મેન્ટેન કરવાની છે. એટલા માટે આ બધા સૂર્ય જે લાઈનમાં આગળ આગળ છે તે બધાની સ્પીડ વધારે 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 ક્રમશરે વધતી જશે, ધ્યાન રાખવાનું. એટલે જંબુદ્વીપ વાળું સૂર્ય છે એની સ્પીડ કરતા વધારે આ લવણ સમુદ્ર વાળો અંદર વાળું આ સૂર્ય છે એનાથી વધારે સ્પીડ આ લવણ સમુદ્રના બહાર વાળો સૂર્ય છે, એને એની સ્પીડ વધારે છે, એવી રીતે આ વધતી જશે આ બધાની સ્પીડ, અને સૌથી વધારે સ્પીડ આ સૂર્યની, એને અહીંયાથી કરીને અહીંયા આટલા જ સમયમાં અહીંયાથી કરીને આટલું અહીંયા પહોંચવાનું છે, એટલે ઘણું એ ફાસ્ટ એને ચાલવું પડશે એના વિમાનને. ઓકે, ધ્યાન રાખવાનું. તો એવી જ રીતે ચંદ્ર માટે પણ એ જ સમજવાનું કે જે આ બધા અહીંયા ચંદ્ર રહેલા છે, તો જંબુદ્વીપ વાળું જે ચંદ્ર છે એની સ્પીડ સૌથી ઓછી રહેશે, અને સૌથી બહાર વાળું જે ચંદ્ર છે, એટલે બહાર બધાની સ્પીડ અહીંયા ક્રમશર પ્રોગ્રેસિવલી વધતી જશે બધા ચંદ્રની. સૌથી વધારે સ્પીડ આ જે અભ્યંતર અર્ધ પુષ્કર દ્વીપ વાળું જે આ ચંદ્ર છે સૌથી બહાર વાળું અંતિમ વાળું, તો એની સૌથી વધારે સ્પીડ રહેશે, કારણ કે એને અહીંયાથી અહીંયા સેમ ટાઈમ ડ્યુરેશનમાં પહોંચવાનું છે, એટલે ધ્યાન રાખવાનું. તો મેન શું, એને આ બધાને એક પંક્તિ મેન્ટેન કરીને જ રહેવાનું છે, આ એક જ લાઈન, આખી આ લાઈન જે છે ને શું એક જ સાથે આમ 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 જ ફરશે, એક જ લાઈનમાં ચંદ્રની લાઈન છે ને પંક્તિ એક જ સ્ટ્રેટ લાઈનમાં આવી જ રીતે ફરશે, આ બિલકુલ પણ આડીઅવળી નહીં થશે. આપણે આડીઅવળી અહીંયા ડ્રો થાય છે, 1 મિનિટ, આ લાઈન જે છે આમ એક જ સ્ટ્રેટ લાઈનમાં આમ ફરશે,
આ ચંદ્રની લાઈન પંક્તિ, એટલા જ માટે એને શું કહેવાય છે? સૂર્યની ચંદ્રની પંક્તિ કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, આટલું આપણું આ ક્લિયર થઈ ગયું. હવે આગળ શું કહે છે? અને બીજું એક હજી પોઈન્ટ આપણે ધ્યાન રાખવાનું કે જે આપણે શું જોયું કે આ જે અઢી દ્વીપનું જે આપણે આ જોયું ને કે આટલું એનું લિમિટ્સ છે, આ બાઉન્ડ્રી છે. તો અઢી દ્વીપ આખો છે આ, એની અંદર જેટલા પણ સૂર્ય ચંદ્ર કેટલા રહેલા છે, 132 સૂર્ય 132 ચંદ્ર રહેલા છે ને, એ કોણ છે? આ બધા ચર છે. ઓકે, આ બધા ચર છે. અને એની બહાર જે રહેલા છે, આ બાઉન્ડ્રીની બહાર જેટલા પણ અસંખ્ય દ્વીપ સમુદ્ર જેટલા પણ રહેલા છે, બધામાં જે પણ સૂર્યચંદ્ર ત્યાં પણ તો રહેલા જ છે ને. અહીંયા દેખાય છે આપણને, આ દેખાય છે ને, સૂર્યચંદ્ર બધા દેખાય છે આપણને. તો આ બધા કેવા છે? એ બધા અચર છે. આ ધ્યાન રાખવાનું. અચર કે સ્થિર વાળા છે આ, એટલે કે તે જ્યાં રહેલા છે ને ત્યાં જ એ બેઠેલા જ હશે. અહીંયા વિમાનો, આ સૂર્યદેવનું અહીંયા વિમાન દેખાય છે ને, તો એ અહીંયા છે તો અહીંયા જ રહેશે. અહીંયાથી અહીંયા એ ફરશે નહીં. ચંદ્રનું અહીંયા જે વિમાન દેખાય છે, આ દેખાય છે, આ બધા એ બધા કેવા છે? બધા અચર છે. એ અહીંયાથી ત્યાં બિલકુલ ફરે નહીં. દેટ મીન્સ જ્યાં જ્યાં દિવસ રહેશે, સૂર્યનું પ્રકાશ રહેશે, તો ત્યાં દિવસનું દિવસ જ રહેશે ફોર એવર માટે. જ્યાં ચંદ્ર રહેલું છે અને સૂર્ય નથી, તો ત્યાં અંધકાર રહેશે અને રાત્રિની રાત્રિ જ રહેશે ફોર એવર માટે. પહેલાથી હતું અને એવી જ રીતે રહેવાનું છે, કઈ ચેન્જ થવાનું નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે હોય છે આ, ધ્યાન રાખવાનું. ઓકે, એટલે ટોટલ કેટલા ચર હોય છે? આ આટલા હોય છે. 32 સૂર્ય અને 32 ચંદ્ર આ ચર હોય છે ટોટલ. અરે 132 સૂર્ય અને 132 ચંદ્ર એ ટોટલ આટલા ચર હોય છે. અને પણ અઢી દ્વીપમાં એનાથી બહાર બધા જ અચર હોય. અને કેટલા હોય છે? નંબર કેટલું છે? અસંખ્ય. એટલે અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્ર દેવના વિમાનો રહેલા છે બહાર. અને એ બધા જે જ્યાં છે ત્યાં જ રહેલા છે, બધા અચર છે મનુષ્ય લોકની બહાર. ધ્યાન રાખવાનું. હવે આપણને આગળ જોવાનું છે. અહીંયા શું દેખાય છે આપણને? સૂર્યચંદ્રની પંક્તિ. તો હવે અઢી દ્વીપમાં શું કહે છે કે 132 સૂર્યચંદ્ર એ સામ સામે 66 ની પંક્તિમાં એક જ લાઈનમાં એ ચાલે છે. એ તો આપણે જોઈ લીધું. હવે એ શેનાથી બનેલા છે? તો જે લવણ સમુદ્ર છે ને, લવણ સમુદ્રમાં જે પણ સૂર્યચંદ્ર જે ચાલી રહેલા છે ને, તો એ સ્ફટિક ઉદક સ્ફટિક રત્નથી બનેલા છે. સ્પેશિયલ કાઇન્ડ ઓફ પૃથ્વીકાય શરીરોના જીવ એ અલગ જ ટાઈપના છે, સ્પેશિયલ ટાઈપના છે. શું કેવા કેવા છે આ? ઉદક સ્ફટિક રત્ન. એ કેવું છે એનું પાવર? હવે આપણે આ જોયું હતું ને જલશિખા. એક મિનિટ, આપણે આ ફોટો જોઈ લઈએ એ જલશિખાનો. આપણને આ શું દેખાય છે? આ લવણ સમુદ્રમાં શિખાનો, જલશિખાનો કેવી દેખાય છે તે આપણે જોયું હતું ને. આ જંબુદ્વીપ અહીંયા છે, એનાથી બહાર આ ચારે ફરતો આ શું છે? લવણ સમુદ્ર છે. લવણ સમુદ્રની મધ્યમાં શું છે? આ જલશિખા છે ને, આ આખી આ જલશિખા છે. તો હવે શું થાય છે? જે આ લવણ સમુદ્ર છે એની અંદર સૂર્ય અને ચંદ્ર રહેલા છે ને, ત્યાં પણ લવણ સમુદ્રની અંદર કેટલા છે? પૂર્વમાં 2 સૂર્ય છે અને 2 ચંદ્ર છે. અને બીજા ગ્રહ, નક્ષત્ર, તારા, એમના પરિવાર વાળા પણ જ્યોતિષ વિમાનો છે ને, દેવતાઓના વિમાનો રહેલા છે. તો હવે આ જે પૂર્વ લવણ સમુદ્ર છે અને પશ્ચિમ લવણ સમુદ્ર છે, એમાં સૂર્યચંદ્ર બધા રહેલા છે ને. તો જે પણ અહીંયા ફરે છે ને, આ સૂર્ય અને ચંદ્ર દેવના વિમાન, તો એ ઉદક સ્ફટિક રત્નથી બનેલા છે. એના કારણે હવે જ્યારે પણ હવે સમજો કે આ સૂર્યદેવનું વિમાન છે, આ આવું હોય ને હાફ, એવું હાફ સંતરું જયારે સ્લાઇસ કરેલું હોય તો એ કેવું હોય? એવા શેપ ના હોય ને, આવા શેપ હોય ફ્રન્ટ વ્યૂ થી.
તો એ જ્યારે આવી રીતે ફરતા હોય તો ત્યારે એમને જો પસાર થવું પડે છે આ જે 16,000 યોજન જેટલી ઊંચી આ ઉઠે છે ને આ જલશિખા, તો અહીંયાથી જો પસાર થવું પડે તો પછી આ શું થાય? આ બધા દેવતાઓ ને એમના પરિવાર વાળા ને બધા રહેતા હોય ને એની અંદર, વિમાનની અંદર, તો એવું શું બધું હોય, તો એ બધું શું થાય? ભીંજાઈ જાય ને બધું. તો એ નહીં ભીંજાઈ જાય એના કારણે શું, એના માટે શું આ સ્પેશિયલ એવું આ લવણ સમુદ્રમાં જે ફરતા એવા સૂર્યચંદ્ર દેવના વિમાન છે ઉદક સ્ફટિક રત્નથી બનેલા છે. તો એના પ્રભાવથી શું થાય છે કે આ જે પાણી છે ને એને માર્ગ કરી આપે છે, એટલે કે આ શિફ્ટ થઈ જાય, એટલે આજુબાજુ થઈ જાય, આખી જગ્યા આપી દે અને પછી એ આરામથી પસાર થઈ શકે છે અહીંયાથી ત્યાં. માર્ગ એ કરી આપે છે આ જલશિખાનું ઊંચે ઉઠતો જે પાણી છે, માર્ગ કરી આપે છે, જગ્યા આપે છે. એમ આપણે કહી શકીએ વોટર રિપેલેન્ટ જેવું કામ કરે. ઓકે, રિપેલ કરે વોટર ને, પાણીને. છતાં પણ આ એમની જે આ તેજ કે કાંતિ છે એમાં ક્ષતિ થતી નથી, એટલે કે બિલકુલ પણ આ જે સૂર્ય હોય તો સૂર્યમાં જે રહેલું પ્રકાશ છે તો તે આચ્છાદિત થતું નથી બિલકુલ પણ, જરા પણ નથી થતું. એવું ને એવું જ પ્રકાશમાન રહેલું છે. એવી જ રીતે ચંદ્રદેવનું વિમાન પણ જયારે પસાર થાય, ચંદ્રદેવનું પણ વિમાન, તો ત્યારે પણ એનું પણ ઉદક સ્ફટિક રત્નથી બનેલું છે. એના માટે જે જલશિખા એને જગ્યા આપી દે, પાણીના જીવોને જગ્યા આપી દે એના પ્રભાવથી, એને ચંદ્રદેવનું વિમાન પણ એ બિલકુલ પણ તેજ કે કાંતિ વગેરે કે એવું નહીં થઈ જાય કે જેમ કે આ વાદળ આવી જાય ને વચ્ચે, તો એ વાદળ જેવું કામ નહીં કરે, હાઈડ નહીં કરી શકે એમનું જે તેજ કાંતિ છે આ પાણીની જલશિખા, તો એવું કામ કરે છે આ, ધ્યાન રાખવાનું. અને આ જે જલશિખા છે એ માત્ર આ લવણ સમુદ્રમાં જ છે ને, એટલા માટે. અને બીજા જે પણ બીજો જે કાલો દધી સમુદ્ર છે તો એમાં તો નથી ને આવું જલશિખા નથી કઈ આવી. પાતાલ કલશ પણ ત્યાં નથી અને જલશિખા પણ નથી, એટલા માટે ત્યાં પછી આ પ્રોબ્લેમ નહીં થાય. એટલા માટે ત્યાં રહેલું જે સૂર્યચંદ્રદેવના વિમાનો છે તો એમનું એવું મટીરિયલ થી નથી બનેલું, ઉદક સ્ફટિક રત્નથી નથી બનેલા તે. ઓકે, એટલે માત્ર લવણ સમુદ્રના જ આ ઉદક સ્ફટિક રત્નથી બનેલા છે આ સૂર્યચંદ્રદેવ ના વિમાનો, એ ધ્યાન રાખવાનું. હવે આગળ શું કહે છે? કાલોદધી સમુદ્રનું અહીંયા વર્ણન આવે છે. લવણ સમુદ્ર તો આપણે સમજી લીધું. હવે કાલોદધી સમુદ્રનું શું આવે છે? અહીંયા બરાબર લખેલું છે ધાતકી ખંડ, એટલે આપણને ધ્યાન રાખવાનું કે આ પણ ઘાતકી ઘ હોય ને તો ચેન્જ કરી લેવાનું, ને ધાતકી ખંડ એવી રીતે કરેક્શન કરી લેવાનું. ઓકે, તો આ ધાતકી ખંડ છે, એના બાદ આ કાલોદધી સમુદ્ર આવે છે. એનીથી બહાર ફરતો હોય છે આ કાલોદધી સમુદ્ર. એનું પાણી નું કલર આખો બ્લેક હોય છે, એ ધ્યાન રાખવાનું. એકદમ આપણું અહીંયાનું લવણ સમુદ્રનું પાણી કેવું હોય છે કલર? એ આવું આપણે દૂરથી જોઈએ તો ગ્રીનિશ બ્લુઇશ કઈ દેખાય ને કલર, માટી વાળું હોય તો બ્રાઉનિશ દેખાય, તો માટીના કારણે મેન તો ગ્રીનિશ બ્લુઇશ દેખાય, નોર્મલ છે ને ટ્રાન્સપરન્ટ જેવું કલર. પણ અહીંયા કાલોદધી સમુદ્રના પાણીના જે જીવો છે ને એનું શરીરનું કલર જ કાળું છે, વર્ણ કાળું છે. એટલા માટે આ સમુદ્રનું નામ જ કાલોદધી સમુદ્ર છે, એ ધ્યાન રાખવાનું. હવે આ કાલોદધી સમુદ્ર જે છે ને, આ કાલોદધી સમુદ્ર છે તો શું કહે છે એમાં કે જે ધાતકી ખંડ છે એની જે જગતી છે, જગતી એટલે કે જે આ બાઉન્ડ્રી છે ને એની, એ બાઉન્ડ્રીને શું કહેવાય? જગતી કહેવાય. ધાતકી ખંડનું બાઉન્ડ્રી એટલે કે ધાતકી ખંડની જગતી કહેવાય. જગતી આ શબ્દ છે. તો આ ધાતકી ખંડની જગતીથી 12,000 આપણે બહાર જઈએ, 12,000 આપણે 12,000 યોજન આપણે ઈસ્ટ જઈએ, પૂર્વ જઈએ, પૂર્વ દિશામાં આગળ જઈએ, અને 12,000 આપણે ધાતકી ખંડની જગતીથી 12,000 યોજન આપણે વેસ્ટ સાઈડ જઈએ, અહીંયા વેસ્ટ સાઈડ જઈએ, તો શું આપણને મળે? ગૌતમ દ્વીપ જેવા જ કાલોદધીના અધિષ્ઠાયક દેવો, કાલ અને મહાકાલ દેવતાના સ્થાન છે આ.
એટલે કે અહીંયા ને અહીંયા સમજી લેવાનું 12,000 યોજન બાદ શું છે ત્યાં કાલ અને મહાકાલ દેવતાના સ્થાન છે. એક પણ કયા આ કાલોદધી સમુદ્રના અધિષ્ઠાયક દેવો, ધ્યાન રાખવાનું. પછી શું કહે છે કે આ કાલોદધી સમુદ્રની જગતી છે એ ક્યાં આવે? આ કાલોદધી સમુદ્રની છે આ જગતી. તો આ જગતી છે એનાથી આપણે ઈસ્ટ વેસ્ટ દિશામાં આપણે અંદર તરફ આવીએ, 12,000 યોજન અંદર આવીએ ને તો શું મળશે? અહીંયા આપણને 42 સૂર્યચંદ્રના દ્વીપ છે. એટલે કે શું? સૂર્યદ્વીપ અને ચંદ્રદ્વીપ એવી રીતે છે, 42 42. ધ્યાન રાખવાનું. જે ઈસ્ટ સાઈડ છે, ઈસ્ટ સાઈડ શું હોય છે? 42 અહીંયા ચંદ્રદ્વીપ હોય. ઈસ્ટ સાઈડ શું હોય? ચંદ્રદ્વીપ હોય. અને 42 વેસ્ટ સાઈડમાં શું હોય છે? સૂર્યદ્વીપ હોય છે. ધ્યાન રાખવાનું. ઓકે, તો સૂર્ય વેસ્ટ સાઈડમાં અને ચંદ્ર ઈસ્ટ સાઈડ ના પાર્ટમાં એમના નામના આવા સૂર્યદ્વીપ અને ચંદ્રદ્વીપ એવી રીતે રહેલા હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું શું કહે છે કે આ કાલોદધી સમુદ્રમાં પાતાલ કલશ વગેરે કઈ નથી. એના કારણે કોઈ પણ પ્રકારના ખળભળાટ કે વેવ્સ કે ટાઇડ્સ, હાઈ ટાઇડ, લો ટાઇડ ને જે બધું હોય ને એ બધું કઈ નહીં થાય. સરોવરનું પાણી હોય, પોન્ડ હોય કે લેક્સ હોય, તો એના પાણી કેવી રીતે સ્થિર ના સ્થિર રહેલા હોય, બસ એવી જ રીતે એવી રીતે આ કાળું પાણી સ્થિર રહેલું હોય, સ્થિરનું સ્થિર રહેલું હોય. અને એનું ટેસ્ટ કેવું હોય? સાદા પાણી જેવું હોય, સાદા નોર્મલ પાણી જેવું હોય. અને આપણે અહીંયા લવણ સમુદ્રનું પાણી કેવું? નમક જેવું નમકીન છે. એટલે આપણે એ પાણી આપણે નહીં પી શકીએ. પણ આપણને ભરપૂર સોલ્ટ મળી જાય ને, નમક આપણને ભરપૂર મળી જાય સમુદ્રનું. પણ આ કાલોદધી સમુદ્ર વાળા છે એમને સાદો પાણી પીવા જેવું એમને મળી જાય, પણ એને સોલ્ટ ક્યાંથી મળતું હશે એ એમને ખબર. પણ એમને પણ અહીંયા એક્સેસેબલ હશે લવણ સમુદ્ર અહીંયાથી, શું ખબર. એટલે એવું છે આ. અહીંયા ક્વેશ્ચન છે કે વાય ડુ પ્લેસીસ લાઈક નોર્વે હેવ 6 months light and 6 months darkness? Sun and moon are moving constantly at a defined speed. તો અહીંયા એવી રીતે આપણે સમજી શકીએ કે અહીંયા 6 months સુધી આખા લાઇટનું લાઇટ રહેલું હશે. મે બી બીકોઝ ત્યાં એવું કઈ એવા કોઈ સ્ટ્રક્ચર્સ રહેલા હોઈ શકે છે કે જેના કારણે રિફ્લેક્ટ થઈને એવા પ્રભા એટલે સન જે સૂર્ય છે એની પ્રભા આવતી હોય, એવી રીતે શક્ય હોઈ શકે છે. અને અંધારાના ટાઈમમાં એવી રીતે હોઈ શકે કે એવું કોઈ ઓબ્જેક્શન કે કંઈક એવું રહેલું કોઈ ઓબ્સ્ટ્રક્શન રહેલું હોઈ શકે છે. એવી રીતે આપણે પૃથ્વી પિંડ જેવા એવા સ્ટ્રક્ચર્સ આડા આવી શકે છે, એવી રીતે હોઈ શકે છે. આપણે જોઈએ ને કે ખાલી વાદળ આવી જાય તો એના કારણે કેટલું અંધકાર થઈ જાય, દિવસનું આખું અંધકાર થઈ જાય. એટલે એવી રીતે કોઈ એવું શક્ય હોઈ શકે છે એ જગ્યાઓમાં. ઓકે, પણ કેવલી ભગવંતોને આપણને આ પ્રમાણે બતાડ્યું છે કે કેવી રીતે મુવમેન્ટ એવી રીતે થઈ રહેલી છે આ સૂર્ય અને ચંદ્રની જંબુદ્વીપની અંદર. તો એવી રીતે એ આપણે ધ્યાન રાખવું. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.